ઉન્નાઈ જેવા નાનકડા ગામમાં આજનો આ પ્રસંગ એ પ્રસંગ માત્ર એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ નથી। આજનો પ્રસંગ એક પ્રકારે આ સમગ્ર વિસ્તારના आर्थिक विकासनी प्राण प्रतिष्ठानो अवसर है। कारण जे रीते आ क्षेत्र में विकास माटेनी एक जे रूपरेखा सरकारे तैयार करी है, એ સમગ્ર રૂપરેખાનો એક ભાગ આ ઉન્નાઈનું પુનર્નિર્માણ છે। આપણા દેશમાં યાત્રાએ જવું, યાત્રાએ જઈને પુણ્યદાન કરવું, कुटुंबीजनों माटे के यादगिरी लई जवी ए सदियों जूनी परंपरा है। अने आ समग्र पट्टामां यात्रीओना विकास माटे, यात्रा धामोना विकास माटे अनेक विध संभावनाओं रहेली। डांग थी लईने आखो या दक्षिण गुजरात में पट्टो एमां एक नवी आध्यात्मिक चेतना जागे। गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश आ बधा विस्तारोमांथी खूब मोटी संख्या में टूरिस्ट अहींया आवे અને એકવાર ટુરિસ્ટ આવતો થાય, યાત્રી આવતો થાય એટલે ત્યાં આર્થિક પ્રવૃત્તિ ધમધમતી હોય છે। આપણે બધા ભાગ્યવાન છીએ કે એવી પવિત્ર ભૂમિ છે જ્યાં પ્રભુ રામચંદ્રજીના પગલા પડ્યા હતા, જ્યાં માતા સીતા પધાર્યા હતા અને જેમણે આ વિસ્તારના આરોગ્ય માટે જે અહીંયા લોકવાયકા છે પ્રમાણે પોતાના તીરથી આ પાણીના ઝળા નીકળ્યા અને આ ગરમ પાણીના કુંડ આરોગ્ય માટેનો અક્ષી ઉપાય બન્યા। આજે પણ અનેક લોકો આરોગ્યના લાભ માટે આ ગરમ પાણીના કુંડનો લાભ લેતા હોય। માં શબરી ઉપર ડાંગમાં વિરાજમાન છે। પ્રભુ રામચંદ્રજીના અને શબરીના ઘટના આ દેશના પ્રત્યેક વ્યક્તિને જેની જાણ છે। અંજની પુત્ર એની આ ભૂમિ છે। એક અર્થમાં જ્યાં જ્યાં પ્રભુ રામજીના પદ પડ્યા એ આખી પગદંડી આ દેશના કરોડો કરોડો લોકો માટે श्रद्धा અને આસ્થાનું કેન્દ્ર છે। ઇતિહાસ કેવી રીતે કરવટ બદલતો હોય છે। પ્રભુ રામજીના યુગમાં રામને લંકા જવું પડ્યું, રાવણનો વધ કરવો પડ્યો, હનુમાનજીને લંકા સળગાવવી પડી, મૂલ્યોના જતન માટે પ્રભુ રામજીને આ સઘળું કરવું પડ્યું।
આપ કલ્પના કરી શકો છો ત્યારે મનની રચના કેવી હશે અને આજે પરિસ્થિતિ કેવી પલટાણી છે। આજે શ્રીલંકન સરકાર પોતે જ્યાં જ્યાં પ્રભુ રામજી ગયા હતા, શ્રીલંકામાં જ્યાં જ્યાં માતા સીતા રોકાયા હતા, શ્રીલંકામાં જ્યાં જ્યાં હનુમાનજીની યાદો રહેલી છે, જ્યાં જ્યાં લક્ષ્મણજીની યાદો રહેલી છે, એ લોકવાયકાના આધારે બધી જ જગ્યાઓને સુરક્ષિત કરીને શ્રીલંકાની સરકાર ભગવાન રામના દર્શન માટે વિશ્વભરના ટુરિસ્ટોને આકર્ષવા માટેની મોટી યોજના બનાવી। જે લંકાને હનુમાનજીએ સળગાવી હતું, એ લંકામાં હનુમાનજીના દર્શન માટે દેશ અને દુનિયાને લંકા નિમંત્રણ આપે છે। કારણ કે લંકાને ખબર છે કે એકવાર રામજી અને હનુમાનજીની વાત પહોંચી તો 120 કરોડ હિન્દુસ્તાનના નાગરિકો જે ભક્તિથી ગંગાના દર્શને જાય છે, હરિદ્વાર ઋષિકેશ જાય છે, એ જ ભક્તિથી શ્રીલંકા પણ આવશે અને શ્રીલંકાની ટુરિઝમ એટલું બધું વિકસશે કે એમને આર્થિક રીતે મોટો લાભ થશે। પ્રભુ રામ લંકાને પણ કામ આવતા હોય, પ્રભુ રામની કૃપા લંકાની પણ સમૃદ્ધિનું કારણ બનતી હોય તો આપણે તો સાચા હકદાર છીએ, આપણને એનો લાભ મળવો જોઈએ અને તેથી ડાંગથી લઈને રામ પગદંડી એવો આખો વિકાસનો નકશો આ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે। એક એક મથકોનું પુનર્નિર્માણ થવાનું છે અને જે લોકો રામમાં વિશ્વાસ ધરાવે છે, આ દેશની મહાન પરંપરામાં વિશ્વાસ ધરાવે છે અને જે લોકોને યાત્રા અને પ્રવાસ તો શોખ છે, એવા સૌને માટે આ એક મોટું તીર્થક્ષેત્ર બનવાનું છે। ભાઈઓ બહેનો, પ્રવાસન ક્ષેત્ર એવું છે, યાત્રાનું ક્ષેત્ર એવું હોય છે કે ગરીબમાં ગરીબ માણસને પણ રોજીરોટી મળે। યાત્રીઓ આવે તો ચા વેચવા વાળો બી કમાય, ભજીયા વેચવા વાળો બી કમાય, અગરબત્તી વેચવા વાળો બી કમાય, રમકડા વેચવા વાળો બી કમાય, સિંગ ચણા વેચતો હોય એ પણ કમાય, ચોકલેટ વેચતો હોય એ પણ કમાય, ઓટો રિક્ષા ચલાવતો હોય એ પણ કમાય, ટેક્સી ચલાવતો હોય એ પણ કમાય। ગરીબમાં ગરીબ માણસને રોજીરોટી મળતી હોય છે, વિકાસની તકો વધતી હોય છે। આ ઉનાઈ માતાના પુનર્નિર્માણને કારણે, આજે આ પ્રાણ પ્રતિષ્ઠાને કારણે આ સમગ્ર પટ્ટો યાત્રીઓનું મોટું ધામ બનવાનો છે અને જેમ ઉત્તરમાં માતા વૈષ્ણોદેવીના દર્શન માટે લોકો જાય છે, ગુજરાતમાં ઉત્તરમાં મા અંબાના દર્શને જાય છે, એ જ રીતે આ ઉષ્ણ અંબાના દર્શને પણ સમગ્ર ગુજરાતના લોકો આવતા થાય, મહારાષ્ટ્રના લોકો આવતા થાય, મધ્યપ્રદેશના લોકો આવતા થાય। જે લોકો ગુજરાત મહારાષ્ટ્રની જતા હોય, નાસિક જતા હોય તો રસ્તામાં ઉનાઈ માતા થઈને જાય એવી સ્થિતિ આપણે બનાવવા માંગીએ છીએ। વ્યાપકપણે આનો લાભ સૌને મળે એ દિશામાં આપણો પ્રયાસ। ભાઈઓ બહેનો, ગુજરાતની સરકાર વિકાસને ભરેલી સરકાર છે અને આજે આખો દશકો ગુજરાતના વિકાસનો દશકો રહ્યો છે। અનેક નવી નવી ઊંચાઈઓ આ ગુજરાતે પ્રાપ્ત કરી છે। આપ જુઓ, મારા આદિવાસી પટ્ટામાં એક જમાનામાં વિજ્ઞાનની શાળાઓ સુદ્ધા નહોતી। આ સરકાર આવી અને આદિવાસી તાલુકાઓમાં વિજ્ઞાનની શાળાઓ શરૂ કરી અને હમણાં જે મેં બજેટ આપ્યું છે એ બજેટની અંદર આદિવાસી દીકરાઓ ડોક્ટર બને માટે
ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટામાં 2 આયુર્વેદની કોલેજો નક્કી કરી છે, જેમાંથી ડોક્ટરો તૈયાર થાય અને એક હોમિયોપેથીના ડોક્ટરો તૈયાર થાય એના માટેની કોલેજ શરૂ કરવાનું નક્કી કર્યું છે. એક જ વર્ષમાં કેટલી મોટી સંખ્યામાં ડોક્ટરો આદિવાસી બાળકો બની શકે એના માટેનું પાયાનું કામ ચાલ્યું છે. આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે જડીબુટ્ટીનો જ્ઞાન હોય છે. જો આયુર્વેદનું શિક્ષણ મળે તો સમગ્ર આદિવાસી પટ્ટાની જડીબુટ્ટીઓ એનો પણ મોટો લાભ અને વિકાસ થાય એના માટે એક મહત્વપૂર્ણ કામ આપણે આ બજેટમાં કર્યું છે. ભાઈઓ બહેનો, જયારે કન્યા કેળવણીનું અભિયાન ઉપાડ્યું અને હું આદિવાસી વિસ્તારોમાં જઈને 3 દિવસ રોકાતો હતો. અહીં ડાંગ વાંસદાના જંગલોમાં આવીને 3 દિવસ રહ્યો હતો. ગામડે ગામડે ગયો હતો, દીકરીને ભણાવો એના માટે ભિક્ષા માંગતો હતો અને લોકોએ મારી વાત માની, બાળકોને ભણાવવા લાગ્યા અને આજે ભણતા ભણતા એ બાળકો ઉચ્ચ શિક્ષણની એમનામાં તાલાવેલી જાગી છે. દૂર સુદૂર જંગલમાં રહેતા ગરીબ કુટુંબના બાળકો એન્જિનિયર થવા ઈચ્છે છે, ડોક્ટર થવા ઈચ્છે છે, ગ્રેજ્યુએટ થવા ઈચ્છે છે. એમનું આ સપનું પૂરું થાય એના માટે શહેરોમાં એમને રહેવાની વ્યવસ્થા જોઈએ. ગરીબ આદિવાસી દીકરો કે દીકરી એને છાત્રાલય જોઈએ, હોસ્ટેલ જોઈએ. ગુજરાતના 50 વર્ષના ઇતિહાસમાં નથી બન્યું એમ આ એક જ વર્ષમાં 100 કરોડ રૂપિયાની માતબર રકમથી ઠેર ઠેર છાત્રાલયો બનાવવાના છીએ, જ્યાં દીકરા દીકરીઓ આપણી જઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. માત્ર કોલેજ હોય એટલું પૂરતું નથી હોતું, માત્ર માર્ક આવે એટલું પૂરતું નથી હોતું. ગરીબ બાળકને ભણવા માટે બીજી અનેક વ્યવસ્થાઓની જરૂર પડતી હોય છે. ભાઈઓ બહેનો, આ બજેટમાં આશ્રમ શાળામાં રહેનાર બાળકો હોય, માધ્યમિક શાળામાં ભણતા બાળકો હોય, એમની શિષ્યવૃત્તિમાં અનેક ગણો વધારો કરી દીધો છે. અનેક ગણો વધારો કરી દીધો છે, જેથી કરીને આ બાળકોને એમના મા બાપ પર ક્યારેય બોજ ન બને અને સંપૂર્ણ ખર્ચ બાળક પોતે ઉપાડી શકે, સરકારની મદદથી ઉપાડી શકે એવું એક મોટું કામ આપણે આ બજેટમાં કર્યું. 5 વર્ષ પહેલા મેં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 15,000 કરોડ રૂપિયાનું એક પેકેજ આપ્યું. એ વખતે લોકોને આશ્ચર્ય થતું હતું કે આ 15,000 કરોડ રૂપિયા આ મોદી લાવશે ક્યાંથી? લોકો એમ જ કહેતા હતા આ તો 15,000 કોઈથી આવે જ નહીં, થાય જ નહીં. ભાઈઓ બહેનો, આજે 5 વર્ષ પૂરા થયા ત્યારે મારે ગર્વ સાથે કહેવું છે કે અમે યોજના 15,000 કરોડની કરી હતી, પરંતુ અમે અમલીકરણ 17,000 કરોડ કરતા પણ વધારે કર્યું. અને એમાંથી એટલો સારો અનુભવ આવ્યો છે, વિકાસનો પાયો એટલો મજબૂત બન્યો છે કે આ વખતે મેં યોજના બનાવી છે વનબંધુ કલ્યાણ યોજના માટે 40,000 કરોડ રૂપિયા. જે લોકોને વિકાસની કલ્પના નથી એમને અંદાજ સુદ્ધા નહીં આવે કે વિકાસની આવી ઊંચાઈઓને પાર કરી શકાય છે. આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિનું વર્ષ અને વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવી રહ્યા છે ત્યારે વિવેકાનંદજી દરિદ્ર નારાયણની સેવાની વાત કરતા હતા. આ વખતે સરકારે નક્કી કર્યું છે કે ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં વનવાસીઓના કલ્યાણને માટે, સેવા માટે જે કોઈ ઉત્તમ કામગીરી કરતા હશે એવા દર વર્ષે એક નાગરિકને આ વિવેકાનંદ દરિદ્ર નારાયણ સેવાનો એવોર્ડ આપવામાં આવશે. લાખો રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે. એ જ રીતે કોઈ સંસ્થા ઉત્તમ કામગીરી કરતી હશે આદિવાસીઓના કલ્યાણને માટે તો એવી સંસ્થાને પણ વિવેકાનંદ દરિદ્ર નારાયણ સેવા એવોર્ડ આપવામાં આવશે. એક સંસ્થાને અને એક વ્યક્તિને એવોર્ડ આપીને આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરનાર લોકોને પ્રોત્સાહિત કરવાનું મોટું કામ
આ બજેટમાં સરકારે જાહેર કર્યું છે. ભાઈઓ બહેનો, આદિવાસી વિસ્તારમાં પશુપાલનને વેગ મળે, આદિવાસી માતાઓ બહેનો પશુપાલન કરે, દૂધનું ઉત્પાદન વધે, આદિવાસી માતાઓ બહેનો પર પગભર જિંદગી જીવતા થાય, એના માટે પશુ ઉછેર માટે મોટું કામ આ સરકારે બજેટમાં ઉપાડ્યું છે. સખી મંડળો દ્વારા આદિવાસી માતાઓ બહેનોને આર્થિક પ્રવૃત્તિ મળી રહે, બેંકમાંથી એમને લોન મળી રહે અને બેંક સાથેના કરાર માટેના પૈસા આપવા પડતા હતા, 2 લાખ રૂપિયા સુધીની રકમ માફ કરવાનું સરકારે નક્કી કર્યું છે. આપ અંદાજ કરી શકો છો કે વિકાસની બાબતમાં કેટલી ઉત્તમ પ્રકારની યોજનાઓ લઈને આ સરકાર આગળ વધી રહી છે. અને એમાં મા ઉનાઈની ધરતી પર અંબા માના આશીર્વાદ આપણને મળે, એક નવી શક્તિ પ્રાપ્ત થાય, અહીંયા જનજનના કલ્યાણનું કામ થાય અને માતાના આશીર્વાદથી પ્રત્યેક વ્યક્તિના કલ્યાણની દિશામાં આપણે વધુ ને વધુ કામ કરતા રહીએ. ભાઈઓ બહેનો, જ્યારે હું સદભાવના મિશનમાં આવ્યો હતો ત્યારે ઘણા બધા લોકોને મળવાનું થયું, અનેક લોકોના આશીર્વાદ મળ્યા, પરંતુ નવસારી જિલ્લાના વિકાસની વાત એ દિવસે કહેવાની રહી ગઈ અને પાછળથી ધ્યાનમાં આવ્યું. મેં કહ્યું કે હું ત્યારે પહેલી વાર નવસારી જિલ્લામાં પાછો આવીશ, એ કામ જરૂર પૂરું કરીશ. આજે ગરમ પાણીના કુંડ છે, એમાં જે નવું વિજ્ઞાન આવ્યું છે પ્રમાણે આ ગરમ પાણીના કુંડ હોય એ વિસ્તારમાં એક નવા પ્રકારની ઉર્જા પેદા કરી શકાતી હોય, જીઓથર્મલ ઉર્જા પેદા કરી શકાતી હોય. આ સરકારે આ વિસ્તારમાં આ વીજળીના કારખાનાની શક્યતાઓ સંભાવનાઓને માટે 50 કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું. એ જ રીતે આગામી 1 વર્ષમાં નવસારી જિલ્લો સાવ નાનકડો છે, આ નાનકડા જિલ્લાના વિકાસ માટે 701 કરોડ રૂપિયાના વિકાસની યોજના બનાવવાનો મેં નિર્ધારિત કર્યું. એ જ રીતે સાગરખેડુ વિસ્તાર છે, સમુદ્ર કિનારાનો પટ્ટો છે, ત્યાં પીવાના પાણીની મુશ્કેલી કાયમી દૂર થાય એના માટે બીજા 200 કરોડ રૂપિયા ખર્ચવાનું આ સરકારે નિર્ધારિત કર્યું છે. આપ કલ્પના કરી શકો છો, 1000 કરોડ રૂપિયા જેવી આ માતબર રકમ આગામી દિવસોમાં આ જિલ્લાને કેવો ધબધબતો કરે, વિકાસની કેવી નવી ઊંચાઈઓને પાર કરી શકાશે. તો આ વિકાસની નવી ઊંચાઈઓમાં આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી